હતી। આપણે જાણીએ છીએ કે ખાસ કરીને ભારતની અંદરથી કાચો માલ ભારતમાં રૂનું ઉત્પાદન પુષ્કળ થતું હતું। તો આ કાચો માલ જો ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે મળે તો એ કાચા માલની મદદથી એ કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જવો, ઇંગ્લેન્ડના કારખાનાની અંદર ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે જે ફેક્ટરીઓ શરૂ થઈ એમાં એ માલની મદદથી એમાં પાકો માલ તૈયાર કરવો અને આ પાકો માલ હોય જે તૈયાર ચીજ વસ્તુ હોય એના માટે મોટું બજાર એમને ભારતમાં ઉપલબ્ધ હતું। તો આ એક પોલિસી રહી હતી। આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતની અંદર પણ મોગલ સમયથી અને એ પૂર્વે પણ નાના મોટા અનેક ઉદ્યોગો હતા। કેટલાક સ્વતંત્ર ઉદ્યોગ હતા, કેટલાક રાજ્ય સંચાલિત ઉદ્યોગો હતા। તો ભારતના બજારની અંદર હવે બે પ્રકારના માલ ઉપલબ્ધ થયા, એક સ્વદેશી માલ, બીજો વિદેશી માલ। આપણે જાણીએ છીએ કે ભાઈ ઢાકાની અંદર તો મલમલ એટલું બધું પ્રસિદ્ધ હતું કે એવું કહેવાય છે કે એનો આખો તાકો એક વીંટીમાંથી આખો તાકો પસાર થઈ જતો, એટલું મુલાયમ કાપડ ભારતની અંદર તૈયાર થતું। હસ્ત ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો હતા। તો આ પરિસ્થિતિની અંદર હવે અંગ્રેજો જોયું કે ભારતના લોકો પહેલું પ્રિફર તો એમનો માલ ખરીદવાનું પસંદ કરશે। તો હવે બ્રિટિશ મુત્સદ્દીગીરીએ એવું નક્કી કર્યું કે જે બે માલ છે એ બે માલની અંદર ભારતની અંદર જે માલ તૈયાર થાય છે એ ઇંગ્લેન્ડના માલની કમ્પેરમાં મોંઘો બનાવીએ તો ભારતના ગ્રાહકો આપણા માલ પ્રત્યે આકર્ષાય છે। આપણે જાણીએ છીએ કે ભાઈ રાજકીય રીતે એ સર્વેસર્વા બની ગયા હતા, એટલે એમણે ભારતની અંદર જે ચીજ વસ્તુઓ તૈયાર થતી હતી એ મુક્ત વેપાર નીતિના નામે એના ઉપર વધારે ટેક્સ નાખ્યો, વધારે જકાત નાખી। જ્યારે ઇંગ્લેન્ડમાંથી જે માલ આવતો હતો એ માલ ઉપર જકાતનું પ્રમાણ ઓછું કર્યું। સ્વાભાવિક છે કે રાજકીય સત્તા સામે કોઈ કશું કરી શકે નહીં અને આ બે માલની અંદર અંગ્રેજોનો માલ સસ્તો બન્યો। બીજું, અંગ્રેજોનો માલ સસ્તો બનવાનું કારણ આપણે જાણીએ છીએ કે ભાઈ ઔદ્યોગિક કેન્દ્રોની અંદર મોટા મોટા મશીનોની અંદર તૈયાર થતો હતો। સ્વાભાવિક છે કે ભાઈ જથ્થાબંધ માલ તૈયાર થાય તો એની જે પડતર કિંમત છે એ નીચી આવે। તો આ સંજોગોની અંદર ભારતના હસ્ત ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો તૂટી પડ્યા। ભારતનો જે કારીગર વર્ગ હતો એ બેકાર બન્યો। તો અંગ્રેજોની આર્થિક અન્યાય નીતિનો તમામ કારીગરોને સામનો કરવો પડ્યો। કારીગરોની સ્થિતિ આવી હતી તો ખેડૂતોની સ્થિતિનો આપણે ખ્યાલ કરીએ તો ખેડૂતોની સ્થિતિ પણ બહુ સારી નહોતી। ભારતની અંદર ખેતીનો આધાર આજે પણ આપણે જોઈએ તો એટલી બધી આપણે સિંચાઈ વ્યવસ્થા પૂરી કરી શક્યા નથી। તો બ્રિટિશ શાસનકાળની અંદર આવી સિંચાઈ વ્યવસ્થાનો અભાવ હતો। ખેતીનો મુખ્ય આધાર વરસાદ ઉપર હતો। જો વરસાદ સારો થાય, ચોમાસું સારું થાય તો ખેતીના પાક સારા થાય, ચોમાસું નિષ્ફળ જાય તો ખેતીના પાક નિષ્ફળ જાય। અને સરકારની આવકનો મુખ્ય જે ભાગ હતો જમીન મહેસૂલ હતું। તો જમીન મહેસૂલની અંદર પણ અંગ્રેજોની નીતિ એવી હતી કે જેટલું ખેડૂતોનું શોષણ થઈ શકે, જેટલું વધારે જમીન મહેસૂલ ઉઘરાવી શકાય એટલું ઉઘરાવવું। વારંવાર આ જમીનની જ્યારે આકારણી કરવામાં આવતી ખેડૂતોની, એની અંદર દરેક તબક્કે મહેસૂલની અંદર વધારો કરવામાં આવતો। સ્વાભાવિક છે કે ભાઈ આના કારણે ખેડૂતોની જે સ્થિતિ હતી એ ખૂબ નાજુક બની ગઈ। એટલે બ્રિટિશ શાસન સામે બે વર્ગ ઊભા થયા, એક કારીગર વર્ગ, અંગ્રેજોની અન્યાયી આર્થિક નીતિના કારણે એમની સ્થિતિ ખરાબ થઈ। ત્યારબાદ જુદી જુદી અન્યાયી મહેસૂલ પદ્ધતિઓ અખત્યાર કરીને ભારતના ખેડૂતોને પણ એ લોકોએ સ્થિતિ બગાડી નાખી અને એ લોકો પણ ધીમે ધીમે દેવાદાર બની ગયા। તો રાષ્ટ્રીય જાગૃતિ માટે અંગ્રેજોની આર્થિક નીતિ પણ જવાબદાર હતી એવું કહીએ તો આપણે ખોટું ગણાશે નહીં। અને સ્વાભાવિક છે કે ભાઈ અન્યાય થાય ત્યારે જ માણસ પોતાના અધિકાર વિશે જાગૃત થાય છે। તો ખેડૂતો અને કારીગરો પણ હવે જાગૃત થયા અને એમને પણ થયું કે ભાઈ આમાંથી આપણે બહાર આવવું હોય તો ચોક્કસ આપણે એક થવું પડશે, રાષ્ટ્રીય એકતા સાધવી પડશે અને એના કારણે પણ એક વસ્તુ થઈ। ત્રીજું મહત્ત્વનું પરિબળ છે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો। અત્યારે તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્ટરનેટનો જમાનો છે। દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો નાગરિક એ કોમ્યુનિકેશન કરી અને એની સાથે વાતચીત કરી શકે છે, પોતાની પોલિસી બતાવી શકે છે। શિક્ષણની અંદર પણ કેટલા બધા ફેરફાર છે। અત્યારે આપણે આ વ્યાખ્યાન જે ચાલી રહ્યું છે એ સમગ્ર ગુજરાતની અંદર લાઈવ પ્રસારિત થઈ રહ્યું છે। ટેકનોલોજીનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે। તો એ સમયે તો આપણે જાણીએ છીએ કે ભાઈ રસ્તાઓના ઠેકાણા નહોતા, વાહન વ્યવહારની અંદર અનેક અગવડો હતી। આવા સમયે 1853ની અંદર ભારતની અંદર પ્રથમ રેલવેની શરૂઆત ડેલહાઉસીએ કરી। એકી સાથે
અનેક મુસાફરો પ્રવાસ કરી શકે, એકી સાથે અનેક ચીજવસ્તુની હેરફેર કરી શકાય. રોડનો વિકાસ થયો, રસ્તાઓનો વિકાસ થયો, વાહનોનો વિકાસ થયો, રેલવે, તાર, ટપાલ, આ જેને આપણે આધુનિક સમયના સાધનો કહી શકીએ. એની શરૂઆત બ્રિટિશ શાસનથી થયું એવું કહીએ તો ખોટું ગણાશે નહીં. તો ભારતને આધુનિક બનાવવા માટે અંગ્રેજોની પોલિસી નહોતી આ સાધનો ભારતની અંદર ઉપલબ્ધ કરાવવાની, પણ એની અંદર પણ એમની એક સ્વાર્થ નીતિ સમાયેલી હતી. આપણે જાણીએ છીએ કે ભારતનો કાચો માલ બંદરો સુધી પહોંચાડવો હોય અને બંદરોએ ઉતરેલો પાકો માલ બજાર સુધી પહોંચાડવો હોય તો આધુનિક સાધનોની, વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થાય. એ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની અંદર રેલવે, તાર, ટપાલ, રસ્તાઓ એનો વિકાસ કર્યો હતો. એ એમના સ્વાર્થ માટે હતું, પણ પરોક્ષ રીતે ભારતના લોકોને પણ ફાયદો થયો. આપણે જાણીએ છીએ કે એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં જવા માંડ્યા, ધંધા રોજગારનો વિકાસ થયો. સાથે સાથે આપણી જે જાતિભેદ હતો, પછાત વર્ગના લોકો સાથે ઉચ્ચ વર્ગના લોકો જે ભેદભાવ રાખતા હતા, હવે રેલવેની અંદર બેસવું હોય તો સાથે મુસાફરી કરવી પડે, બસની અંદર બેસવું હોય તો સાથે મુસાફરી કરવી પડે. સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા વાતચીત થાય, તમારા પ્રદેશની અંદર શું સ્થિતિ છે, અમારા પ્રદેશની અંદર શું સ્થિતિ છે, આવી સ્વાભાવિક ચર્ચાઓ થાય. અને આ એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના સંપર્કમાં આવ્યા અને એના કારણે પણ એક પ્રકારની જે સામાજિક અસમાનતા હતી એ ઓછી થઈ અને સમાજની રહેણીકરણીથી લોકો પરિચિત થયા. અને આપણા બધાની આવી સ્થિતિ માટે કોણ જવાબદાર છે? બ્રિટિશ શાસન છે, એવો એક સર્વસામાન્ય ખ્યાલ આવા લોકોની અંદર ઉદ્ભવ થયો. આપણે જાણીએ છીએ કે ભાઈ અંગ્રેજી શિક્ષણના કારણે દેશની અંદર એક શિક્ષિત વર્ગ તૈયાર થયો હતો, એક નેતાગીરી તૈયાર થઈ હતી. સુરેન્દ્રનાથ બેનર્જી હોય, ગોપાલ કૃષ્ણ ગોખલે હોય, દાદાભાઈ નવરોજજી હોય, તો આવા જે નેતાઓ હતા એ નેતાઓ પહેલાં પ્રાદેશિક કક્ષાએ કામ કરતા હતા, પણ હવે આ આધુનિક સાધનોના કારણે ઝડપથી એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર પહોંચવા લાગ્યા. પોતાના જે વિચારો હતા રાજકીય સ્વતંત્રતાને લગતા, જવાબદાર રાજતંત્રને લગતા, ડોમિનિયન સ્ટેટને લગતા, એ એક બીજા પ્રદેશમાં જઈ અને પોતાના વિચારો રજૂ કરતા. અને એના કારણે આજે નેતાઓ અત્યાર સુધી પ્રાદેશિક નેતૃત્વ હતું એ નેતૃત્વ હવે રાષ્ટ્રીય બની શક્યું. તો એવું કહીએ તો પણ ખોટું ગણાશે નહીં. તો આધુનિક વાહન વ્યવહારે પણ ભારતની અંદર ચોક્કસ રાષ્ટ્રીય જાગૃતિને નજીક લાવીએ એવું કહીએ તો આપણે બિલકુલ ખોટું ગણાશે નહીં. એ સિવાય બેને પણ વાત કરી યુરોપીય રાષ્ટ્રવાદની, અંગ્રેજી શિક્ષણની, એ પણ રાષ્ટ્રીય જાગૃતિ લાવવા માટે એક મહત્ત્વનું પરિબળ સાબિત થયું. ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆતની અંદર ખ્રિસ્તી મિશનરીઓ આવો પ્રયોગ કરતી હતી શિક્ષણનો, પણ શિક્ષણની સાથે સાથે એ લોકો પોતાના ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે પ્રયત્નશીલ હતા. એટલે કેટલાક વર્ગને આ ધાર્મિક બાબત શિક્ષણ સાથે સાંકળી લે એનાથી સંતોષ ના થયો કે ભાઈ આવું ન ચાલે. ખુદ અંગ્રેજ અધિકારીઓ પણ કેટલુંક ધ્યાન દોર્યું કે ભાઈ આ વસ્તુ બહુ યોગ્ય થઈ રહી નથી, શિક્ષણ સાથે ધર્મને સાંકળીને એનો પ્રચાર કરી ના શકાય. તો આ સ્થિતિની અંદર 1813ની અંદર એક કાયદો પસાર કરવામાં આવ્યો કે ભારતના શિક્ષણ પાછળ દર વર્ષે 1 લાખ રૂપિયા વાપરવા, આવી એક પોલિસી બ્રિટિશ શાસનકર્તાઓ નક્કી કરી. તો શરૂઆતની અંદર એનું બહુ ખાસ પાલન ના થયું, પણ બેન્ટિંગના સમયની અંદર આ શિક્ષણ પાછળ કેટલો ખર્ચ શરૂ કરવાની વાત નક્કી કરવામાં આવી. એ પછી આપણે જાણીએ છીએ કે ભાઈ મેકોલેએ એક પોલિસી તૈયાર કરી ભારતીયોને કઈ ભાષામાં શિક્ષણ આપવું, એમની પ્રાચીન ભાષામાં શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવું, પ્રાચીન ભાષાના શિક્ષણના કારણે એ લોકો શું શીખી શકશે, અંગ્રેજી ભાષાના કારણે ભારતીયોને શું ફાયદો થશે, એ વસ્તુ સ્પષ્ટ કરવા માટે 1854ની અંદર એક પોલિસી થઈ. એ પછી આપણે જાણીએ છીએ કે ડેલહાઉસે કેટલાક પ્રયાસો કર્યા. એ સિવાય રિપને પણ શિક્ષણ ક્ષેત્રે કેટલાક પ્રયાસો કર્યા. તો અહીંયા ભારતની અંદર પ્રાથમિક શાળા હોય, હાઈસ્કૂલ હોય, ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ હોય, આના કારણે ધીમે ધીમે એક શિક્ષિત વર્ગ તૈયાર થવા લાગ્યો. તો આપણે એ ખ્યાલમાં રહેવાની જરૂર નથી કે અંગ્રેજો આપણને શા માટે અંગ્રેજી શિક્ષણ આપવા માગતા હતા. એમનો એવો ઉદ્દેશ નહોતો કે ભારતના લોકો અંગ્રેજી શિક્ષણથી તૈયાર થાય,
ધીમે ધીમે રાષ્ટ્રીય જાગૃતિના ખ્યાલ આવે, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સંસદીય પ્રણાલી, પાર્લામેન્ટ, આ બધા ઉદારમતવાદી વિચારો ભારતના લોકોમાં પ્રવેશે એ માટે એમણે અંગ્રેજી શિક્ષણ ભારતના લોકોને નહોતું આપ્યું. ભલે અંગ્રેજ રાજ્યકર્તાઓ એવું કહેતા હોય કે ભાઈ અમે ભારતના લોકોને જાગૃત કરવા માટે અંગ્રેજી શિક્ષણ આપ્યું હતું, પણ એ વસ્તુ બિલકુલ ખોટી છે. એવું કહીએ તો ખોટું નહીં ગણાય. એમાં એક સ્વાર્થ હતો. આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત જેવા મોટા દેશની અંદર શાસન કરવું હોય તો એકલા અંગ્રેજ કર્મચારીઓથી, એકલા અંગ્રેજ રાજ્યકર્તાઓથી વસ્તુ ચાલી ના શકે. એમને કેટલીક માત્રામાં ભારતના લોકોનો ઉપયોગ કરવો પડે, ભારતના લોકોની મદદ લેવી પડે. એટલે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો વિકાસ કરવા એમની મજબૂરી હતી. ભારતમાંથી સારા ક્લાર્કો એમને તૈયાર કરવા હતા, સારા વહીવટકર્તાઓ તૈયાર કરવા હતા, સારા વેપારી એજન્ટો તૈયાર કરવા હતા. આ બધો વર્ક તૈયાર થાય તો ચોક્કસ એમને વહીવટી તંત્રની અંદર ભારત ઉપર પકડ જમાવી શકાય અને એ એમને ફાયદો થાય. તો ધીમે ધીમે અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધ્યો. કેટલીક વખત શાસનકર્તાઓ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ કોઈ પણ ગુલામ દેશનું ભલું કરતા હોય છે. એ નાએ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતને શું ફાયદો થયો? આપણે જાણીએ છીએ કે બર્ક, બેન્થામ, રૂસો, વોલ્ટેર, મેકોલે અને ઘણા બધા ઉદારમતવાદી જે યુરોપના સાહિત્યકારો હતા, લેખકો હતા, એના વિચારોથી ભારતનો શિક્ષિત વર્ગ તૈયાર થયો, પુસ્તકો વાંચ્યા, એમના વિચારોથી પ્રભાવિત થયો. તો એમના મનની અંદર બે પ્રશ્નો ઉદ્ભવ્યા કે બ્રિટિશ શાસનકર્તાઓ ભારતની અંદર જે પ્રમાણે શાસન કરે છે, જે પ્રમાણે અન્યાયો કરે છે, જે પ્રમાણે સંસદીય પ્રણાલિકાઓ નથી વિકસવા દેતા, એની સામે ઇંગ્લેન્ડની અંદર અને યુરોપની અંદર તો તંત્ર જુદું છે. ત્યાં તો વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, લોકશાહીની સંસ્થાઓની સ્થાપના માટે એ લોકો પ્રયત્નશીલ છે. તો ભારતની અંદર કેમ આવું? તો આવો એક સ્વાભાવિક પ્રશ્ન આવા શિક્ષિત લોકોના મગજની અંદર ઊભો થયો અને એનું કારણ અંગ્રેજી શિક્ષણ આપણે કહીએ તો ખોટું ગણાશે નહીં, કારણ કે એ ઉદારમતવાદી વિચારકોને વાંચાય લોકોએ પચાવ્યા અને ધીમે ધીમે એમને એક સંગઠન બનાવ્યું કે ભાઈ આમાંથી જ સાચી સ્થિતિ આપણને ખ્યાલ આવશે. અને એ રીતે અંગ્રેજી શિક્ષણે ભારતીયોને ફાયદો કર્યો. એક પ્રકારની રાષ્ટ્રીય જાગૃતિ થઈ. આપણે જાણીએ છીએ કે ભાઈ આ વર્ગ એટલો મોટો નહોતો, આમ છતાં આપણે જાણીએ છીએ કે ભાઈ બુદ્ધિજીવી માણસનો નાનો વર્ગ પણ ઘણા મોટા માસ સુધી પોતાની ઇફેક્ટ પહોંચાડી શકે છે. અને એવું જ કંઈક ભારતીય રાષ્ટ્રીય જાગૃતિની અંદર થયું કે અંગ્રેજી શિક્ષણના કારણે પણ આપણને ફાયદો થયો. તો આ ઘણા બધા પરિબળોની જે વાત કરી એ પાયાના પરિબળો હતા. એ સિવાય પણ અનેક પરિબળો હતા. એ આપણે જાણીએ છીએ કે જેણે રાષ્ટ્રીય જાગૃતિ માટે પ્રયાસ કર્યો. ખાસ કરીને વર્તમાનપત્રો છે, એ ઉપરાંત ભારતની અંદર જે સાહિત્ય તૈયાર થયું એની વાત કરીએ આપણે. બીજી કોંગ્રેસ પહેલાં કેટલીક સંસ્થાઓ સ્થપાઈ હતી એની વાત કરીએ. તો આ બધા પરિબળો ઉપર મારા સાથી મિત્ર ફાલ્ગુનીબેન પરીખ પ્રકાશ પાડશે. બાબુભાઈ, તમે બહુ જ વિસ્તારપૂર્વક મૂળભૂત જે પરિબળો હતા આપણે ત્યાં રાષ્ટ્રવાદની ભાવનાને, રાષ્ટ્રવાદના વિચારને પ્રગટ કરવામાં, એનો ફેલાવો કરવામાં કયા કયા મુખ્ય પરિબળો હતા એને તમે બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યું. એમાંની એક વાત છે, તમે આર્થિક શોષણની બહુ વિસ્તારપૂર્વક વાત કરી કે કઈ રીતે ભારતમાં અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું અને ભારતની જે વર્ષો જૂની જે આર્થિક પરંપરા હતી કે જેમાં સમૃદ્ધિ હતી એને કઈ રીતે નીતિઓ દ્વારા, એવી નીતિઓ અપનાવી, એવી રીતે રાજ્ય શાસન કર્યું કે જેને કારણે ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચે, પરંપરાગત ઉદ્યોગો અને પરંપરાગત જે અર્થતંત્રની જે વિદ્યા હતી અને પરંપરા હતી એ તૂટી જાય અને સામે છેડે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા નવી જે આર્થિક પરંપરાઓ ઊભી થવી જોઈએ એ થાય નહીં. તમે બહુ સરસ વાત કરી. પણ આખી વાતમાં સવાલ એ છે કે કોઈ પણ પ્રજા એનામાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત ક્યારે થાય કે જ્યારે એને આ રાજ્ય તરફના શોષણની ખબર પડે. જો એને એમ, જેમ કે તમને ખબર છે કે આપણે ત્યાં સૌથી પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ 1857ના
જેને આપણે વિપ્લવ કહીએ છીએ અથવા બળવો કહીએ છીએ અથવા તો ભારતનો પહેલો સ્વતંત્ર સંગ્રામ કહીએ છીએ એના દ્વારા થયો. આ પહેલો વિરોધ જુઓ તમે, તો એમાં જે અંગ્રેજી શિક્ષિત મધ્યમ વર્ગની આપણે વાત હમણાં કરી, એ મધ્યમ વર્ગે, એ અંગ્રેજી શિક્ષિત મધ્યમ વર્ગે એની અંદર મહત્વનો ભાગ નથી ભજવ્યો. અને ભારતને બદલે, દેશી રજવાડાઓને બદલે એમાં મુખ્યત્વે એમણે કેટલી જગ્યાએ અંગ્રેજોને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. બ્રિટિશ સહાનુભૂતિ હતી. એમને એવું લાગતું હતું કે આ રાજ્ય તો સરસ છે, તો એમને એવું લાગતું હતું કે આ આધુનિક મૂલ્યોવાળી વ્યવસ્થા છે, વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, એક સરખો કાયદો અને વ્યવસ્થા છે. દલિતોને પણ એમાં બહુ સારું લાગ્યું કે અહીંયા આગળ જાતિભેદ નથી, બધા કાયદા સમક્ષ એક સરખા છે. એટલે જૂની જે એક વ્યવસ્થા હતી, રાજ્ય વ્યવસ્થા, એના કરતાં એક જે મધ્યમ વર્ગ જેને આપણે કહીએ છીએ એવા શિક્ષિત મધ્યમ વર્ગને તો અંગ્રેજોવાળી વ્યવસ્થા અને અંગ્રેજી શાસન વધારે વહાલા લાગ્યા છે. તો પ્રશ્ન એ છે કે આ જે અંગ્રેજી શાસન જ્યાં સુધી વહાલું લાગવાનું છે, યોગ્ય લાગવાનું છે જૂની વ્યવસ્થા કરતાં, ત્યાં સુધી તો રાષ્ટ્રીય ચળવળ આવવાની જ નથી. સવાલ એ છે કે આ જે આર્થિક શોષણ છે, સાંસ્કૃતિક જે ભેદ રાખવામાં આવતો હતો, જે ભારતીયો પ્રત્યે એક પ્રકારનો નીચા હતા ઉતરતાપણાનો જે ભાવ કેળવવામાં આવ્યો હતો, એ વાત સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી, તેમાં સૌથી મોટું કામ કર્યું હોય તો એ હતું વર્તમાનપત્રો અને સાહિત્યએ. આ જે કંઈ ભૂમિકાઓ હતી, આર્થિક શોષણ હોય, ભેદભાવ રાખવામાં આવતો હોય, કાયદા સમક્ષ સૌ સરખા ખરા, પણ બાબુભાઈ એમાં એક ભેદ, મોટો ભેદ હતો. આપણે ત્યાં કાયદામાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી અને ઉચ્ચ વર્ણ એટલે બ્રાહ્મણને જે કાયદો લાગુ પડે એ શુદ્ર અથવા તો જેને આપણે અત્યારે હરિજન તરીકે ઓળખીએ છીએ એ દલિતોને લાગુ નહોતા પડતા, એમને માટે અલગ સજાના ધોરણો હતા. પણ અંગ્રેજી ન્યાય ભારતના ભારતીયોને માટે, સૌને માટે એક સરખા કાયદાઓ લાગુ પડ્યા, પણ એમાંથી યુરોપિયનો અને એમના પોતાના અંગ્રેજો એમાંથી બાકાત હતા. આ જે ભેદ હતો, જે સાંસ્કૃતિક શોષણ કરવામાં આવ્યું, પરંપરાઓ પ્રત્યે એક પ્રકારનો હીનતાનો ભાવ ઊભો કરવામાં આવ્યો કે તમારો ધર્મ, તમારી પરંપરા, તમારી સંસ્કૃતિ નીચા છે. અમે યુરોપીય જે પ્રજા છે, જે પુનર્જાગૃતિ કાળ પછી ધીમે ધીમે ઉભરી આવી છે, એ પ્રજાના સંસ્કારો, મૂલ્યો તમારા કરતાં ઊંચા છે, મહાન છે. તમને નથી આવડતું, અમે તમને સુસંસ્કૃત કરવાના છે, રાજકીય રીતે, સામાજિક માળખાઓની રીતે. આ જે ભાવ હતો એ ભાવને તોડવાનું કામ. અને ભારતની સંસ્કૃતિ શ્રેષ્ઠ હતી, મહાન હતી. હા, ચોક્કસ એમાં મર્યાદાઓ આવી છે, પણ કઈ પ્રજા અને સંસ્કૃતિમાં મર્યાદાઓ નથી આવી. સમય અને કાળના પ્રવાહના સંદર્ભમાં જુઓ તો વિશ્વનો કોઈ એવો ભાગ, કોઈ એવી સંસ્કૃતિ કે મૂલ્ય નહીં હોય કે જેમાં ચઢ ઉતાર ના આવ્યા હોય. ચઢ ઉતાર તો આવે, એમાં એ વચ્ચેના પીરિયડમાં ભારતની સંસ્કૃતિમાં પણ કેટલાક ઉતાર આવ્યા છે, કેટલાક એવી મર્યાદાઓ ઘૂસી ગઈ છે કે જે